જાહેર આરોગ્યના હિતમાં કડક પગલાં. ડીસાની પેઢીમાંથી ભેળસેળવાળું ઘી જપ્ત. ₹1.67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે પેઢી મેસર્સ તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેઢીમાંથી શંકાસ્પદ 270 કિલોગ્રામ ઘી, જેની અંદાજિત કિંમત ₹1,67,400 છે, જે જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી T.H. પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી E.S. પટેલે સંયુક્ત કામગીરી કરીને ઘીનું ઉત્પાદન થતું હોવાનો પુરાવો મેળવ્યો હતો. પેઢી કાચા માલની યોગ્ય વિગતો રજૂ કરવામાં નિષ્ફળ ગઈ હતી અને ઘી શંકાસ્પદ જણાઈ આવતા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં મોકલવામાં આવ્યા છે. ગંભીર બાબત એ છે કે પેઢીના માલિક લાલચંદભાઈ પંજીવાલા અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચવાના ગુનામાં દંડિત થઈ ચૂક્યા છે અને હાલમાં પણ તેમની સામે અનેક કેસો ચાલે છે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી આગળ વધારાઈ છે. પેઢીનું લાયસન્સ અગાઉ રદ કરવામાં આવ્યું હતું, છતાં પણ નવા પ્રમાણપત્ર હેઠળ ઉત્પાદન ચાલુ રખાયું હતું. આ બાબતની જાણ સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી સુધી પણ પહોંચાડવામાં આવી છે. ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા અચાનક ચેકિંગને વધુ ગતિ આપવાની તૈયારી છે, જેથી લોકોને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળી શકે. અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ ડીસા.